સમાજમાં લગ્ન પ્રસંગમાં જરૂરિયાત કરતાં વધારે ખર્ચ થઈ રહ્યો છે, જેના બદલે મધ્યમ વર્ગીય પરિવારો બરબાદ થઈ રહ્યા છે. એના અનુસંધાનમાં હું પાર્ટ 3 વિડીયો બનાવી રહ્યો છું, જેમાં સગાઈ, કંકોત્રીના આમંત્રણના ખર્ચની વિગતવાર વાત કરીશું. લગ્ન નક્કી થાય એટલે પહેલો પ્રસંગ સગાઈનો આવે. મેં ઘણી જગ્યાએ સગાઈના પ્રસંગોમાં જોયું છે કે 100-150 માણસો લઈને જતા હોય. 100-150 માણસો લઈને જવામાં વાંધો નથી, પરંતુ સામેવાળા પક્ષને આટલા બધા માણસોની બેસવા ઉઠવાની વ્યવસ્થા માટે પાર્ટી પ્લોટ ભાડે રાખવો પડતો હોય, આટલા બધા માણસોનું જમવાનું કરવાની સગવડ કરવી પડતી હોય, ઉપરાંત અન્ય બીજું પણ ઘણી વ્યવસ્થા કરવી પડતી હોય, અને આની સાથે આટલા બધા માણસોની વહેંચણી પણ કરવાનો ખર્ચ વધી જતો હોય છે. જો એની સામે આપણે 11-21 માણસ લઈને જઈએ તો સામેવાળા પક્ષને પોતાના ઘરે જ આ પ્રસંગ કરી શકે અને આ બધા ખર્ચમાંથી બચી શકે. અને બીજું થાય શું કે દેખાદેખીમાં બીજા પરિવારો પણ જોઈને આવું કરે કે ભાઈ પેલા ભાઈ આટલા માણસ લઈને ગયા હતા સગાઈમાં, તો આપણે પણ આટલા માણસો સગાઈને લઈને જવું છે. એટલે આ બધો ખર્ચ આ દેખાદેખીમાં વધી રહ્યા છે. કંકોત્રીમાં પણ આજકાલ સ્પર્ધા ચાલી રહી છે મોંઘામાં મોંઘી છપાવાની. મેં ઘણી જગ્યાએ જોઈ છે 5-5 પાનાની કંકોત્રી હોય, એમાં પાછું વધારાનું મ્યુઝિક મૂક્યું હોય, લાઇટ મૂકી હોય, એટલે કંકોત્રીની કિંમત મારા અંદાજે 500 રૂપિયાથી વધારે થતી હશે. પહેલાંના જમાનામાં આપણા વડીલો 2 પાનાની સરસ કંકોત્રીમાં બધા પ્રસંગોનું સરસ વર્ણન કરીને આમંત્રણ આપતા હતા. તો શું આપણે આવું ના કરી શકીએ? અને પછી આપણે આમંત્રણમાં પણ 1000, 1200, 1500 માણસોનું લિસ્ટ બનાવતા હોય. આટલા માણસોનું લિસ્ટ બનાવે એટલે આપણે મોટી લગ્ન પ્રસંગ, મોટો પાર્ટી પ્લોટ ભાડે રાખવો પડે. સાથે આટલા બધા માણસોની જમવાની પણ વ્યવસ્થા આપણે વધારે કરવી પડે. બેસવા ઉઠવા, આવવા જવાના, ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા વધારાની કરવી પડે. અને સરવાળે ટોટલ મારે તો આ બધો ખર્ચનો પ્રમાણ વધતો જ જાય છે. અને પાછો એ જ દેખાદેખીનો ક્રમ ચાલે કે ભાઈ પેલા માણસે આટલી સરસ કંકોત્રી છપાઈ હતી, આટલા બધા લગ્નમાં માણસો બોલાયા હતા, તો આપણે આપણા પ્રસંગમાં પણ આપણે આવું જ કરવાનું. અને આ પ્રવાહમાં મધ્યમ વર્ગીય પરિવારો બરબાદ થઈ રહ્યા છે. જેમ કે આ કોઈ પ્રથાનો વિરોધ નથી કરી રહ્યો, અને આ બધી પ્રથાઓ આપણે બંધ પણ ના થવી જોઈએ. આપણે આ બધી પ્રથાઓ ચાલુ જ રહેવી જોઈએ. અને જો આ બધી પ્રથાઓ આપણે બંધ કરીશું તો આપણો સમાજ અને સંસ્કૃતિ ખોવાઈ જશે. પણ આની અંદર આપણે બધાએ સમજદારીપૂર્વક સુધારા કરવાની જરૂર છે. ઘણા બધા પાટીદારો શહેરમાં, વિદેશમાં જઈને વસ્યા છે, પરંતુ એમનું મૂળ વતન તો કોઈને કોઈ ગામડા સાથે જોડાયેલું જ છે. તમે તમારા ગામડામાં જજો, 100, 150, 200 પરિવારો હશે. તમે તેમનો અંગત સર્વે કરજો કે તેમની આવક કેટલી છે, તેમની પાસે કેટલી જમીન છે, વધારામાં એમની પાસે નોકરી ધંધાની કેટલી આવક છે, તેની સામે તમે તેમના ખર્ચાનું પણ સર્વે કરજો. તો તમને ખબર પડશે કે 25 પરિવારે 1 કે 2 પરિવાર જ જે એવા ખમતીદર હોય છે કે આ પ્રસંગોનો ખર્ચો કરી શકતા હોય. બાકી પરિવારો તો સંઘર્ષ જ કરતા હોય છે. જે પરિવારો ખર્ચ કરી શકે એમ